એ મુખી, હું તારા હારે લગન નહીં કરું, હું વિક્રમ હારે લગન કરીશ. વિક્રમ મને રોજ વિમલ ખવડાવે છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. એ વાલમ જોગી કેમ મોઢું રાખીને ઊભો છે? આખા ગામને ખબર છે કે રાધા મોઢા માણા હારે લગ્ન કરવા આવી છે, પણ રાધા તમારા જેવા ડોહા હારે લગ્ન ના કરે. રાધા તો અમર જેવા મુખી હારે લગ્ન કરે. कुछ भी મુખી, રાધા ભલે અમારા જેવા ડોહા હારે લગ્ન ના કરે, પણ મારો દીકરો વિક્રમ પણ વાંટો છે, એના હારે લગ્ન કરશે. बात तो सही है. મુખી, હું રાધાને રોજ વિમલ ખવડાવું છું, એટલે રાધા તારા હારે લગન નહીં કરે. રાધા હારે તો હું જ લગન કરીશ. ना होय. એ મુખી, હું તારા હારે લગન નહીં કરું, હું વિક્રમ હારે લગન કરીશ. વિક્રમ મને રોજ વિમલ ખવડાવે છે. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके બસ ખમા કરો મારી માઓ, ખમા કરો. આવી રીતે ઝઘડશો તો ધરતીકંપ થઈ જશે અહીંયા. આ જાડી મેરે વિમલે ખાઈ દીને પાછી નહીં આપતી. અત્યારે ન અત્યારે મારી વિમલ પાછી લાય. क्या बोला तूने? आप दो ना વિમલ તો તારે હું ખાઈ દી, પણ પાછી નહીં મળે. પહેલે તું દે. देना. બનુ કાકા બહુ થયું બાપા, બસ ચાલો હવે લઈ જાઓ આને. જાડી મારી વિમલે ખાઈને જતી રહી, પાછી કોણ આપશે? ઓ ચૂના લગા દિયા. આ બધું શું છે? આ બધાને મારી પાસે વિમલ જ ખાવી છે, પણ મને તો કોઈ ખવડાવતું જ નહીં. તમને વિમલ ખવડાવવા હું વિમલ લઈને આવીશ. ये बड़ी अच्छी बात कही आप. ચાલ ચકા જલ્દી હેલ ભાઈ ગેરેજમાં. कुछ भी લો કાકી તમારી વિમલની પોટલી. રાધાને તમાકુ ખાઈને ચક્કર આવી ગયા. તમાકુ ખાવાની તમે એને ના પાડી. क्या बोला तूने? વિક્રમ, હવે હું કોઈ દી તમાકુ નહીં ખાઉં, પણ તું મને વિમલ ખવડાવજે. ए चुप है. રાધા, વિમલ તો હું તને ખવડાવીશ, પણ મારા બાપુને તું કહેતી નહીં. વિક્રમ, તોને રાધા બે વિમલ ખાવા જાઓ, હું તમાકુ ખાઈને આવું. बात तो सही है. વિમલ ખાતા હોય વિમલ લઈ લો, તમાકુ ખાતા હોય તમાકુ લઈ લો. જો રાધા, ઓલે વિમલ વેકે છે, અહીંયા જઈને આપણે બે વિમલ ખાઈ. મારી દીકરી રાધાને તમાકુ તે ખવડાવી છે વિક્રમ. ए चुप है. તારી દીકરી રાધાને મેં તમાકુ નથી ખવડાવી. રાધાને મેં વિમલ ખવડાવી છે. ये बड़ी अच्छी बात कही आप. વિક્રમ, તે રાધાને વિમલ ખવડાવી છે તો મને વિમલ ખવડાય ને. बात तो सही है. શક્તિ છે, વિમલ મારી પાસે પતી જશે. હવે મારે વિમલ ખાવા કોક પાસે માંગવી પડશે. વિક્રમ, તું મને વિમલ ખવડાય ને કે હું તને લેમડે બોંધીને તમાકુ ખવડાવીશ. બાપુ, વિક્રમના બાપુએ તમાકુ ખાવાની ના પાડી છે, એટલે વિક્રમ વિમલ ખાય છે, અને એટલે જ વિક્રમે મને વિમલ ખવડાવી. વિક્રમ, મારે બુધાલાલ ખાવી છે, તારી પાસે હોય તો મને ખવડાય. ये बड़ी अच्छी बात कही आप. મારી પાસે બુધાલાલ તો છે, પણ બુધાલાલ મારે રાધાને ખવડાવવાની. क्या बोला तूने? હા હા રહેવા દે રહેવા દે. સહી પકડે હે.
બુધાલાલ તું રાધાને ખવડાવજે, પણ મારી પાસે મસાલો લઈ ગયો એ મને પાછો આપી દે. बात तो सही है. રાધા, હું તને બુધાલાલ ખવડાવવા આવ્યો છું. તારે બુધાલાલ ખાવી છે ને? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. વિક્રમ, તું રાધાને બુધાલાલ ખવડાવવા ના જાતો. રાધા તારી બધી બુધાલાલ ખાઈ જશે. શું ના હોય? હે ડોશી, આ તારા દીકરા વિક્રમે અમને તો તમાકુ બંધ કરાવી દીધી, પણ પોતે પેલી રાધા આગળ જઈને ટાઈગર બીડી પીવે છે. હવે વિક્રમને કહેજે કે અમારા હાથુરે ટાઈગર બીડી લેતો આવે. ઓકે બાપા, હું રાધા પાસે ટાઈગર બીડી પીવા નથી જતો. હું તો રાધા પાસે સિંગ ભજીયા ખાવા જાઉં છું. बात तो सही है. આવો આવો મુકી બાપા, બધાને લઈને તમે ટાઈગર બીડી પીવા આવ્યા છો. રાધા, મુખીને સાચું કહી દે કે હું તારી પાસે ટાઈગર બીડી પીવા આવું છું કે પછી સિંગ ભજીયા ખાવા. મુકી બાપા, વિક્રમ મારી પાસે ટાઈગર બીડી પીવા નથી આવતો. વિક્રમ મારી પાસે તો સિંગ ભજીયા ખાવા આવે છે. कुछ भी. રાધા, તે વિક્રમને સિંગ ભજીયા ખવડાયા, પણ હું તો ગામનો મુખી છું. મારે તો ટાઈગર બીડી જ પીવી છે. મારે રાધાને વિમલ ખાવી છે, પણ રાધાના બાપુ એને વિમલ ખાવા નથી દેતા. अब्बा नहीं मानेंगे. રાધા, વિમલ તારે ખાવી હોય તો હું ખવડાવું, પણ તારા બાપુને મારું નામ ના દેતી. बात तो सही है. રાધા, વિમલ તો મારી પાસે જેટલી પડી છે, પણ મારા દાંત પડી ગયા છે. હવે હું વિમલ કેવી રીતે ખાઈશ? હવે વિમલ તું ખાજે. अभी मजा आएगा ना भिड़ो. બાપુ, આપણી દીકરી રાધા જીના વયના પાસે વિમલ માંગીને ખાય છે. શું ના હોય? દીકરા, રાધાને મેં વિમલ ખાવા તો 10 રૂપિયા આપ્યા હતા, પણ રાધાએ 10 રૂપિયાની વિમલ લઈ વિક્રમને ખવડાવી. વિક્રમ, તમે અહીં? हाँ. વિક્રમ, મારે તમાકુ ખાવી છે. મને કોઈ તમાકુ નથી ખવડાવતું. રાધા, હું તો તમાકુ નથી ખાતો, પણ તારે વિમલ ખાવી હોય તો હું તને ખવડાવું. बात तो सही है. જીગ્નેશ, વિક્રમ રાધાને વિમલ ખવડાવે છે. તું મને તંબાકુ ખવડાવીશ ને? हाँ. ये बड़ी अच्छी बात कही आप. જાનુ, હું તો તને તમાકુ ખવડાવીશ અને બુધાલાલ પણ ખવડાવીશ, પણ પૈસા તારે આપવા પડશે. ठाकुर साहब શું થયું લ્યા? ઠાકોર સાહેબ, પેલા રાધા અને વિક્રમ આપણી બાજરી રમણ ભમણ વાટે છે. શું ના હોય? अच्छा, हमको सिखा रिया है. હવે વિક્રમ જ્યાં સુધી મારી બાજરી ભેગી નહીં કરી દે ત્યાં સુધી મંજૂરી પણ નહીં મળે. बात तो सही है. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. વિક્રમ, મેં સાંભળ્યું છે કે તું ને રાધા ઠાકોર સાહેબની બાજરી વાટવા ગયા હતા,
અને તમે બાજરી રમણ ભમણ વાટી છે. अरे हाँ भाई हाँ વિક્રમ, તું રમણ ભમણ બાજરી વાટે છે એટલે મારા ખેતરે બાજરી વાટવા નહીં આવતું. ये बड़ी अच्छी बात कही आप. હું રમણ ભમણ બાજરી નહીં વાટું, મને બાજરી વાટવા લઈ જાજો. વિક્રમ અને રાધા, ચલો આપણા ખેતર, તમે રમણ ભમણ વાટેલી બાજરી ભેગી કરવા. मस्त जोक मारा रे ये हाथ से हलकट हाथ. सपना बेटा તારી પાસે વિમલ પડી હતી, મને ખવડાય. હું તને બોધાલાલ ખવડાવીશ. क्या बोला तूने? चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. મારી વિમલ તમારા બાપુજી ખાઈ ગયા, હવે હું શું ખાઈશ? आप दो ना તારા બાપુ ભૂલાને વિમલ ખાઈ ગયા હોય, આપણે તો બોધાલાલ ખાઈ લેજે. અને બોધાલાલ નહીં મળે તો આપણે બે ટાઈગર બીડી પીશું. कैसा लगा मेरा मजाक જો હવે હું વિક્રમને જઈને કહું કે રાધાને ટાઈગર બીડી પીવી છે, એટલે વિક્રમ તારા માટે ટાઈગર બીડી લઈને આવે. ये बड़ी अच्छी बात कही आप. प्यारी समझ गई. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. રાધા, તારા બાપુજી તારી વિમલ ખાઈ ગયા છે ને, એટલે હું તારા માટે વિમલ લાવ્યો છું. અને તારે વિમલ ના ખાવી હોય તો ટાઈગર બીડી તો આપણી પાસે છે જ. કાકા સંભાળો તમારા પાર્સલ ને. कुछ भी મુખી, આ તારો દીકરો ગામના ઠેકે બેઠો બેઠો પોટલી પીતો હતો. ये बड़ी अच्छी बात कही आप. દીકરા, તું એકલો એકલો પોટલી પીજો. મને કીધું હોત હું પણ તારી હારે પોટલી પીવા આવે. सही पकड़े हैं. મારી પોટલી પીવી છે, મને પોટલી લાવી દો. પોટલી વગર મને મજા નથી આવતી. આ પોટલી લાવી દો. 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. તમા 50ની 3 પોટલી આપે. 50ની 3 નહીં, 2 મળશે. વિક્રમ તો 50ની 3 આપે. 50ની 3 લેવી હોય તો વિક્રમ પાસે જવાય નહીં, પણ મારે તો 50ની 3 જ પીવી છે. बात तो सही है. પાણી વાળી પીવી હોય તો જાઓ વિક્રમ પાસે. લાવો તારે 50ની 2 તો 2 પીવી તો પડશે. તો મને 50ની 3 આપું, 50ની 2 વેચી નાખું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને પાણી જેવો પીવરાય. ओ चूना लगा दिया. કોટરીઓ પીવો, ઇંગ્લિશ પીવો, દેશી દારૂ પીવો, પોટલી પીવો. કહું છું, સાંભળો છો? કાલે મારે વિક્રમનો જીરો ઉપાડવા જવાનું છે. વિક્રમે તને કીધું, પણ મને તો જીરો ઉખાડવાનું કીધું જ નહીં. તમને જીરો ઉખાડવાનું કહેશે, પણ 150 રૂપિયા દાડી આપશે. ચાલ દીકરી ચાલ, એ રોજ જીરો ઉખાડવા જાય છે, તને દાડીએ લઈ જશે. હા મારી દીકરી જીરો ઉખાડે એવી થઈ જશે, પગે પડ પગે. साचु कहूं तमे याद આવી ગયા. મારી દીકરીને તમારી સિવાય કોઈ દાડિયા નહીં લઈ જાય. તમે એને જીરો ઉખાડવા લઈ જશો ને? હા, અમે એને રોજ દાડીએ જીરો ઉખાડવા લઈ જઈશું અને 150 રૂપિયા દાડી આપશું. જગનીશ, તું રડીશ નહીં. કાલ અમે બધા થઈને તારું જીરો ઉખાડી દઈશું, પણ તું રડીશ નહીં, તારું જીરો નહીં બગડે. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे
વિક્રમભાઈ રાધાનો પાડો ખોવાણો. એ વિક્રમ, રાધાનો પાડો ખોવાણો તે જોયો છે? રાધાનો પાડો જોયો તો નથી, પણ ગોતીશ તો હું જ. માથામાં જો તો નકરા ટોલા પડ્યા છે, ટકો કરે ને ટકો. હે રાધાબેન, તારો પાટો મળ્યો કે નહીં મળ્યો? મારો પાડો તો વિક્રમ જ ગોતશે. बात तो सही है दौड़ना तो पड़ता है